આની બાઈક કરી આ તો ઉપર ક્યાં નંદુ બહુ ખરાબ આ બનાવ છે। માણસોના સમૂહ લગ્નની અંદર વિશ્વાસ ઉઠી જશે અને આવા જે સામાજિક કાર્યક્રમો થતા હોય તો સમાજના જે આગેવાનો હોય એને પણ આમાં ધ્યાન દેવું જોઈએ। અત્યારે આ સમય એવો છે કે લેભાગુ માણસો પૈસા દેનારા છે અને આવા કાર્યની અંદર સહકાર આપનારા છે, પણ એક જાતનો આ વેપાર કરી અને આવા હજારો માણસોની સાથે ચીટિંગ કરે છે। એવા માણસોને સખતમાં સખત સજા આપવી જોઈએ અને દાખલારૂપ નમૂનારૂપ કાર્યક્રમ કરવો જોઈએ। પોલીસનો સહકાર અહીંયા સારો છે, પબ્લિકે પોલીસને સહકાર આપી અને કમસે કમ આ જે વરઘોડિયા છે એ લોકોના મુહૂર્ત સાદા રીતે પણ જો સચવાઈ જાય તો આ દીકરા દીકરીનું મંગલ થશે। હું તો આ લાઈનમાં 20 વર્ષથી છું। મેં તો આવા અનેક દાખલા જોયેલા છે। આ એક વેપાર જ છે। સમૂહ લગ્નના દીકરીઓ આગળથી રૂપિયા પડવી અને પછી આવી રીતે આ ભાગુડો બધા ભાગી જાય છે। અને એક આવા સમૂહ લગ્નમાં બને ત્યાં લગી જોડાવું નહીં। જ્યાં તમારા સમાજના સમૂહ લગ્ન હોય ને ત્યાં જ જોડાવું। બીજે ક્યાંય આવા સમૂહ લગ્ન થતા હોય ત્યાં જોડાશો નહીં, નકર તમારા પૈસા લઈને લે ભાગુ બધા ભાગી જશે। કરિયાવરે કઈ દેશે નહીં અને આવા છેતરપિંડીથી તમે કોઈ છેતરાશો નહીં। તમારા સમાજના હોય ત્યાં જ સમૂહ લગ્ન કરવા વિનંતી। આ કઈ યોગ્ય નથી અને પોરે એવું થયું હતું તો બધાને ખબર હતી તો આ લોકોને શું કામે ફી ભરવા દીધી અને શું કામે આ બિસાડા મજૂરી કરી અને પૈસા ભર્યા છે તો બિસાડી દીકરીઓની હાય લેવાય નહીં આવી કોઈ થાવે જોઈએ। આવા જરૂરી જ છે, બધું કેસ જ કરવો જોઈએ। આ બધા હેરાન એટલા માણસો થયા। દીકરીઓના મા બાપ કેવી રીતે આવ્યા હોય અહીંયા મોટી મોટી આશા લઈ કે અમારું થાય તો આ આવી રીતે બધા વયા જ ગયા। કોઈ ભેગા નથી થતા, મજૂરી કરી કર્યા હોય એને હાથ કડી પડવી જોઈએ। મારા દીકરાના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા છે, સમાધાન થયું નથી। એ દીકરીના મેથી અમદાવાદ થી કન્યાદાન દેવા બોલાવ્યા છે। એ દીકરી અત્યારે કેવી રોડે છે તો હવે અમારાને શું પગલું લેવું? અને બધાને લાલચ આપી કે અમે એટલો કરિયાવર આપશું। એક દીકરીને 208 આઈટમ આપતી, એમાં કઈ છે કઈ વ્યવસ્થા નહીં, પાણી નહીં, શાક કઈ નહીં। આમ 5 વાગ્યા અમે આવ્યા વેલા, યોગ્ય લાગે જ નહીં ને, આવી રીતે કરાય જ નહીં ને। આગળ એક ભાઈ ને તો એટક આવી ગયો। અટાણે મા બાપ વગરની દીકરી આમાં હોય હેરાન કેટલી થતી હોય, એને તો કડક સજા મળવી જોઈએ ને ભલે જલમટી પડે। હું તો કહું ભાગવો ન જોઈએ ને, ગમે ત્યાંથી પકડીને હાજર કરો। હા, આ 28 યુગલોના સમૂહ લગ્ન આજે થવાના હતા, પરંતુ જેવા કન્યા પક્ષ વરપક્ષના લોકો અહીં આવ્યા તો જોયું કે પૂરતું આયોજન હોય એવું લાગતું નથી। તો મુખ્ય આયોજક જે હતા એનો સંપર્ક કરવા અહીંયા હાજર નહોતા અને એનો સંપર્ક પણ થઈ શકતો નહોતો। તો પછી ધીમે ધીમે એ લોકો વિખરાવા માંડ્યા। તો એ દરમિયાન પોલીસને ખબર પડી તો પીઆઈ, એસીપી, ડીસીપી અમે બધા અહીંયા આવી ગયા। અને મેઇન વસ્તુ તો આમ નાગરિકની પણ એવી જવાબદારી છે કે આવું જ્યારે સામાજિક જવાબદારી નિભાવવાની આવે તો નિભાવી। તો અમે તો પોલીસ છીએ, હંમેશા અમારે તો સામાજિક જવાબદારીઓ નિભાવવાની જ છે। તો અમે એ લોકોને કન્વિન્સ કર્યા છે કે ભાઈ તમે જો ઈચ્છતા હો તો તમારે જે પણ ડેકોરેમમાં સમૂહ લગ્ન થવાના હોય એ જ ડેકોરેમમાં પોલીસ દ્વારા અમે આ સમૂહ લગ્ન સંપન્ન કરાવીએ। તો એ બાબત કન્વિન્સ થઈ ગયા છે અને હાલમાં ચોરીમાં વરરાજા અને કન્યા આવી ગયા છે અને બીજા અમુક કપલ જે છે મંદિરોમાં પહોંચ્યા છે લગ્ન કરવા માટે, તો એને પણ બોલાવીને અત્રે જ લગ્ન સંપન્ન થાય એવી વ્યવસ્થા અમે ચાલુ કરી છે। ફરિયાદી તરીકે આ વરપક્ષ કન્યા પક્ષમાંથી કોઈને લેશું, પરંતુ મેઇન વસ્તુ તો એવી પણ જાણવા મળી છે કે આ ઘણી વખત આયોજન કરે છે। ગયા વર્ષે પણ કર્યું હતું, ત્યારે કોઈ કપલને કરિયાવર આપ્યો નહોતો, તો એને આ વખતે એવું કીધું કે તમે આ સમૂહ લગ્નમાં આવશો ત્યારે આપીશું। એટલે એ પણ જાણવા મળ્યું કે આની આ ટાઈપની એમો છે કે દાન ઉઘરાવીને પછી સારો પ્રસંગ જેને સંપન્ન કરવાનો છે એ લોકો આવી જાય ત્યારે એ રખડતા ભટકતા થઈ જાય ને પોતે ફરાર થઈ જાય। મોદી
આની બાઈક ચાલી હા તો ઉપર ક્યાં નંદુ બહુ ખરાબ આ બનાવ છે. માણસોના સમૂહ લગ્નની અંદર વિશ્વાસ ઉઠી જશે અને આવા જે સામાજિક કાર્યક્રમો થતા હોય તો સમાજના જે આગેવાનો હોય એને પણ આમાં ધ્યાન દેવું જોઈએ. અત્યારે આ સમય એવો છે કે લેભાગુ માણસો પૈસા દેનારા છે અને આવા કાર્યની અંદર સહકાર આપનારા છે, પણ એક જાતનો આ વેપાર કરી અને આવા હજારો માણસોની સાથે ચીટિંગ કરે છે. એવા માણસોને સખતમાં સખત સજા આપવી જોઈએ અને દાખલારૂપ નમૂનારૂપ કાર્યક્રમ કરવો જોઈએ. પોલીસનો સહકાર અહીંયા સારો છે. પબ્લિકે પોલીસને સહકાર આપી અને કમસે કમ આ જે વરઘોડિયા છે એ લોકોના મુહૂર્ત સાદાઈ રીતે પણ જો સચવાઈ જાય તો આ દીકરા દીકરીનું મંગલ થશે. હું તો આ લાઈનમાં 20 વર્ષથી છું. મેં તો આવા અનેક દાખલા જોયેલા છે. આ એક વેપાર જ છે. સમૂહ લગ્નના દીકરીઓ આગળથી રૂપિયા પડવી અને પછી આવી રીતે આ ભાગુડો બધા ભાગી જાય છે. અને એક આવા સમૂહ લગ્નમાં બને ત્યાં લગી જોડાવવું નહીં. જ્યાં તમારા સમાજના સમૂહ લગ્ન હોય ને ત્યાં જ જોડાવવું. બીજે ક્યાંય આવા સમૂહ લગ્ન થતા હોય ત્યાં જોડાશો નહીં, નકર તમારા પૈસા લઈને લે ભાગુ બધા ભાગી જશે. કરિયાવરે કઈ દેશે નહીં અને આવા છેતરપિંડીથી તમે કોઈ છેતરાશો નહીં. તમારા સમાજના હોય ત્યાં જ સમૂહ લગ્ન કરવા વિનંતી. આ કાંઈ યોગ્ય નથી અને જ્યાં પોરે એવું થયું હતું તો બધાને ખબર હતી તો આ લોકોને શું કામે ફી ભરવા દીધી અને શું કામે આ બિસાડા મજૂરી કરી અને પૈસા ભર્યા છે તો બિસાડી દીકરીઓની હાય લેવાય નહીં આવી કોઈ હવે જોઈએ. આવા જરૂરી જ છે, બધું કેસ જ કરવો જોઈએ. આ બધા હેરાન એટલા માણસો થયા. દીકરીઓના મા બાપ કેવી રીતે આવ્યા હોય અહીંયા મોટી મોટી આશા લઈ કે અમારું થાય તો આ આવી રીતે બધા વયા જ ગયા. કોઈ ભેગા નથી થતા. મજૂરી કરી કર્યા હોય એને હાથ કરી પડવી જોઈએ. મારા દીકરાના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા છે, સમાધાન થયું નથી. એ દીકરીને અમે અમદાવાદ થી કન્યાદાન દેવા બોલાવ્યા છે. એ દીકરી અત્યારે કેવી રોડે છે, તો હવે અમારાને શું પગલું લેવું? અને બધાને લાલચ આપી કે અમે એટલો કરિયાવર આપશું. એક દીકરીને 208 આઈટમ આપી. એમાં કઈ છે કઈ વ્યવસ્થા નહીં, પાણી નહીં, ચા કઈ નહીં. આમ નમ 5 વાગ્યા અમે આવ્યા વેલા. યોગ્ય લાગે જ નહીં ને, આવી રીતે કરાય જ નહીં ને. આગળ એક ભાઈ ને તો એટક આવી ગયો. અટાણે મા બાપ વગરની દીકરી આમાં હોય, હેરાન કેટલી થતી હોય. એને તો કડક સજા મળવી જોઈએ ને, ભલે જલમટી પડે. હું તો કહું ભાગવો ન જોઈએ ને, ગમે ત્યાંથી પકડીને હાજર કરો. હા, આ 28 યુગલોના સમૂહ લગ્ન આજે થવાના હતા, પરંતુ જેવા કન્યા પક્ષ વરપક્ષના લોકો અહીં આવ્યા તો જોયું કે પૂરતું આયોજન હોય એવું લાગતું નથી. તો મુખ્ય આયોજક જે હતા એનો સંપર્ક કરવા અહીંયા હાજર નતા અને એનો સંપર્ક પણ થઈ શકતો નતો. તો પછી ધીમે ધીમે એ લોકો વિખરાવા માંડ્યા. તો એ દરમિયાન પોલીસને ખબર પડી તો પીઆઈ, એસીપી, ડીસીપી અમે બધા અહીં આવી ગયા. અને મેઇન વસ્તુ તો આમ નાગરિકની પણ એવી જવાબદારી છે કે આવું જ્યારે સામાજિક જવાબદારી નિભાવવાની આવે તો નિભાવી. તો અમે તો પોલીસ છીએ, હંમેશા અમારે તો સામાજિક જવાબદારીઓ નિભાવવાની જ છે. તો અમે એ લોકોને કન્વિન્સ કર્યા છે કે ભાઈ તમે જો ઈચ્છતા હો તો તમારા જે પણ ડેકોરેમમાં સમૂહ લગ્ન થવાના હોય એ જ ડેકોરેમમાં પોલીસ દ્વારા અમે આ સમૂહ લગ્ન સંપન્ન કરાવીએ. તો એ બાબત કન્વિન્સ થઈ ગયા છે અને હાલમાં ચોરીમાં વરરાજા અને કન્યા આવી ગયા છે અને બીજા અમુક કપલ જે છે મંદિરોમાં પહોંચ્યા છે લગ્ન કરવા માટે. તો એને પણ બોલાવીને અત્રે જ લગ્ન સંપન્ન થાય એવી વ્યવસ્થા અમે ચાલુ કરી છે. ફરિયાદી તરીકે આ વરપક્ષ કન્યા પક્ષમાંથી કોઈને લેશું, પરંતુ મેઇન વસ્તુ તો એવી પણ જાણવા મળી છે કે આ ઘણી વખત આયોજન કરે છે. ગયા વર્ષે પણ કર્યું હતું, ત્યારે કોઈ કપલને કરિયાવર આપ્યો નહોતો. તો એને આ વખતે એવું કીધું કે તમે આ સમૂહ લગ્નમાં આવશો ત્યારે આપીશું. એટલે એ પણ જાણવા મળ્યું કે આ ટાઈપની એમો છે કે દાન ઉઘરાવીને પછી સારો પ્રસંગ જેને સંપન્ન કરવાનો છે એ લોકો આવી જાય ત્યારે એ રખડતા ભટકતા થઈ જાય ને પોતે ફરાર થઈ જાય. આની બાઈક ચાલી હા તો ઉપર ક્યાં નંદુ બહુ ખરાબ
આ બનાવ છે. માણસોના સમૂહ લગ્નની અંદર વિશ્વાસ ઉઠી જશે અને આવા જે સામાજિક કાર્યક્રમો થતા હોય તો સમાજના જે આગેવાનો હોય એને પણ આમાં ધ્યાન દેવું જોઈએ. અત્યારે આ સમય એવો છે કે લેભાગુ માણસો પૈસા દેનારા છે અને આવા કાર્યની અંદર સહકાર આપનારા છે, પણ એક જાતનો આ વેપાર કરી અને આવા હજારો માણસોની સાથે ચીટિંગ કરે છે. એવા માણસોને સખતમાં સખત સજા આપવી જોઈએ અને દાખલારૂપ નમૂનારૂપ કાર્યક્રમ કરવો જોઈએ. પોલીસનો સહકાર અહીંયા સારો છે. પબ્લિકે પોલીસને સહકાર આપી અને કમસે કમ આ જે વરઘોડિયા છે એ લોકોના મુહૂર્ત સાદાઈ રીતે પણ જો સચવાઈ જાય તો આ દીકરા દીકરીનું મંગલ થશે. હું તો આ લાઈનમાં 20 વર્ષથી છું. મેં તો આવા અનેક દાખલા જોયેલા છે. આ એક વેપાર જ છે. સમૂહ લગ્નના દીકરીઓ આગળથી રૂપિયા પડવી અને પછી આવી રીતે આ ભાગુડો બધા ભાગી જાય છે. અને એક આવા સમૂહ લગ્નમાં બને ત્યાં લગી જોડાવવું નહીં. જ્યાં તમારા સમાજના સમૂહ લગ્ન હોય ને ત્યાં જ જોડાવવું. બીજે ક્યાંય આવા સમૂહ લગ્ન થતા હોય ત્યાં જોડાશો નહીં, નકર તમારા પૈસા લઈને લે ભાગુ બધા ભાગી જશે. કરિયાવરે કઈ દેશે નહીં અને આવા છેતરપિંડીથી તમે કોઈ છેતરાશો નહીં. તમારા સમાજના હોય ત્યાં જ સમૂહ લગ્ન કરવા વિનંતી. આ કાંઈ યોગ્ય નથી અને જ્યાં પોરે એવું થયું હતું તો બધાને ખબર હતી તો આ લોકોને શું કામે ફી ભરવા દીધી અને શું કામે આ બિસાડા મજૂરી કરી અને પૈસા ભર્યા છે તો બિસાડી દીકરીઓની હાય લેવાય નહીં આવી કોઈ. હવે જોઈએ આવા જરૂરી જ છે. બધું કેસ જ કરવો જોઈએ. આ બધા હેરાન એટલા માણસો થયા. દીકરીઓના મા બાપ કેવી રીતે આવ્યા હોય અહીંયા મોટી મોટી આશા લઈને કે અમારું થાય તો આ આવી રીતે બધા વયા જ ગયા. કોઈ ભેગા નથી થતા. મજૂરી કરી કર્યા હોય એને હાથ કરી જ પડવી જોઈએ. મારા દીકરાના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા છે, સમાધાન થયું નથી. એ દીકરીના મેથી અમદાવાદ થી કન્યાદાન દેવા બોલાવ્યા છે. એ દીકરી અત્યારે કેવી રોડે છે તો હવે અમારાને શું પગલું લેવું? અને બધાને લાલચ આપી કે અમે એટલો કરિયાવર આપશું. એક દીકરીને 208 આઈટમ આપતી. એમાં કઈ છે કઈ વ્યવસ્થા નહીં, પાણી નહીં, શાક કઈ નહીં. આમ નમ 5 વાગ્યા અમે આવ્યા વેલા. યોગ્ય લાગે જ નહીં ને, આવી રીતે કરાય જ નહીં ને. આગળ એક ભાઈ ને તો એટક આવી ગયો. અટાણે મા બાપ વગરની દીકરી આમાં હોય હેરાન કેટલી થતી હોય. એને તો કડક સજા મળવી જોઈએ ને, ભલે જલમટી પડે. હું તો કહું ભાગવો ન જોઈએ ને, ગમે ત્યાંથી પકડીને હાજર કરો. હા, આ 28 યુગલોના સમૂહ લગ્ન આજે થવાના હતા, પરંતુ જેવા કન્યા પક્ષ વરપક્ષના લોકો અહીં આવ્યા તો જોયું કે પૂરતું આયોજન હોય એવું લાગતું નથી. તો મુખ્ય આયોજક જે હતા એનો સંપર્ક કરવા અહીંયા હાજર નહોતા અને એનો સંપર્ક પણ થઈ શકતો નહોતો. તો પછી ધીમે ધીમે એ લોકો વિખરાવા માંડ્યા. તો એ દરમિયાન પોલીસને ખબર પડી તો પીઆઈ, એસીપી, ડીસીપી અમે બધા અહીં આવી ગયા. અને મેઇન વસ્તુ તો આમ નાગરિકની પણ એવી જવાબદારી છે કે આવું જ્યારે સામાજિક જવાબદારી નિભાવવાની આવે તો નિભાવી. તો અમે તો પોલીસ છીએ, હંમેશા અમારે તો સામાજિક જવાબદારીઓ નિભાવવાની જ છે. તો અમે એ લોકોને કન્વિન્સ કર્યા છે કે ભાઈ તમે જો ઈચ્છતા હો તો તમારે જે પણ ડેકોરેમમાં સમૂહ લગ્ન થવાના હોય એ જ ડેકોરેમમાં પોલીસ દ્વારા અમે આ સમૂહ લગ્ન સંપન્ન કરાવીએ. તો એ બાબત કન્વિન્સ થઈ ગયા છે. અને હાલમાં ચોરીમાં વરરાજા અને કન્યા આવી ગયા છે અને બીજા અમુક કપલ જે છે મંદિરોમાં પહોંચ્યા છે લગ્ન કરવા માટે. તો એને પણ બોલાવીને અત્રે જ લગ્ન સંપન્ન થાય એવી વ્યવસ્થા અમે ચાલુ કરી છે. ફરિયાદી તરીકે આ વરપક્ષ કન્યા પક્ષમાંથી કોઈને લેશું, પરંતુ મેઇન વસ્તુ તો એવી પણ જાણવા મળી છે કે આ ઘણી વખત આયોજન કરે છે. ગયા વર્ષે પણ કર્યું હતું, ત્યારે કોઈ કપલને કરિયાવર આપ્યો નહોતો. તો એને આ વખતે એવું કીધું કે તમે આ સમૂહ લગ્નમાં આવશો ત્યારે આપીશું. એટલે એ પણ જાણવા મળ્યું કે આની આ ટાઈપની એમો છે કે દાન ઉઘરાવીને પછી સારો પ્રસંગ જેને સંપન્ન કરવાનો છે એ લોકો આવી જાય ત્યારે એ રખડતા ભટકતા થઈ જાય ને પોતે ફરાર થઈ જાય. આની બાઈક ચાલી. હા તો ઉપર ક્યાં નંદુ? બહુ ખરાબ આ બનાવ છે. માણસોના સમૂહ લગ્નની અંદર વિશ્વાસ ઉઠી જશે અને આવા જે સામાજિક કાર્યક્રમો થતા હોય તો સમાજના જે આગેવાનો હોય એને પણ આમાં ધ્યાન દેવું જોઈએ. અત્યારે આ સમય એવો છે કે લેભાગુ માણસો
પૈસા દેનારા છે અને આવા કાર્યની અંદર સહકાર આપનારા છે, પણ એક જાતનો આ વેપાર કરી અને આવા હજારો માણસોની સાથે ચીટિંગ કરે છે. એવા માણસોને સખતમાં સખત સજા આપવી જોઈએ અને દાખલારૂપ નમૂનારૂપ કાર્યક્રમ કરવો જોઈએ. પોલીસનો સહકાર અહીંયા સારો છે. પબ્લિકે પોલીસને સહકાર આપી અને કમસે કમ આ જે વરઘોડિયા છે એ લોકોના મુહૂર્ત સાદા રીતે પણ જો સચવાઈ જાય તો આ દીકરા દીકરીનું મંગલ થશે. હું તો આ લાઈનમાં 20 વર્ષથી છું. મેં તો આવા અનેક દાખલા જોયેલા છે. આ એક વેપાર જ છે. સમૂહ લગ્નના દીકરીઓ આગળથી રૂપિયા પડવી અને પછી આવી રીતે આ ભાગુડો બધા ભાગી જાય છે. અને એક આવા સમૂહ લગ્નમાં બને ત્યાં લગી જોડાવવું નહીં. જ્યાં તમારા સમાજના સમૂહ લગ્ન હોય ને ત્યાં જ જોડાવવું. બીજે ક્યાંય આવા સમૂહ લગ્ન થતા હોય ત્યાં જોડાશો નહીં, નકર તમારા પૈસા લઈને આ લે ભાગુ બધા ભાગી જશે. કરિયાવરે કઈ દેશે નહીં અને આવા છેતરપિંડીથી તમે કોઈ છેતરાશો નહીં. તમારા સમાજના હોય ત્યાં જ સમૂહ લગ્ન કરવા વિનંતી. આ કાંઈ યોગ્ય નથી અને જ્યાં પોરે એવું થયું હતું તો બધાને ખબર હતી તો આ લોકોને શું કામે ફી ભરવા દીધી અને શું કામે આ બિચારા મજૂરી કરી અને પૈસા ભર્યા છે તો બિચારી દીકરીઓની હાય લેવાય નહીં આવી કોઈ. થાવે જ જોઈએ, આવા જરૂરી જ છે. બધું કેસ જ કરવો જોઈએ. આ બધા હેરાન એટલા માણસો થયા. દીકરીઓના મા બાપ કેવી રીતે આવ્યા હોય અહીંયા મોટી મોટી આશા લઈને કે અમારું થાય તો આ આવી રીતે બધા વયા જ ગયા. કોઈ ભેગા નથી થતા. મજૂરી કરી કર્યા હોય એને હાથ કરી જ પડવી જોઈએ. મારા દીકરાના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા છે, સમાધાન થયું નથી. તો ઈ દીકરીના મેથી અમદાવાદ થી કન્યાદાન દેવા બોલાવ્યા છે. ઈ દીકરી અત્યારે કેવી રોડે છે, તો હવે અમારાને શું પગલું લેવું? અને બધાને લાલચ આપી કે અમે એટલો કરિયાવર આપશું. એક દીકરીને 208 આઈટમ આપતી, એમાં એટલું કઈ છે કઈ વ્યવસ્થા નહીં, પાણી નહીં, શાક કઈ નહીં. આમ નમ 5 વાગ્યા ના અમે આવ્યા વેલા. યોગ્ય લાગે જ નહીં ને, આવી રીતે કરાય જ નહીં ને. આગળ એક ભાઈ ને તો એટક આવી ગયો. અટાણે મા બાપ વગરની દીકરી આમાં હોય, હેરાન કેટલી થતી હોય. એને તો કડક સજા મળવી જોઈએ ને, ભલે જલમટી પડે. હું તો કહું ભાગવો ન જોઈએ ને, ગમે ત્યાંથી પકડીને હાજર કરો. હા, આ 28 યુગલોના સમૂહ લગ્ન આજે થવાના હતા, પરંતુ જેવા કન્યા પક્ષ વરપક્ષના લોકો અહીં આવ્યા તો જોયું કે પૂરતું આયોજન હોય એવું લાગતું નથી. તો મુખ્ય આયોજક જે હતા એનો સંપર્ક કરવા અહીંયા હાજર નહોતા અને એનો સંપર્ક પણ થઈ શકતો નહોતો. તો પછી ધીમે ધીમે એ લોકો વિખરાવા માંડ્યા. તો એ દરમિયાન પોલીસને ખબર પડી તો પીઆઈ, એસીપી, ડીસીપી અમે બધા અહીંયા આવી ગયા. અને મેઇન વસ્તુ તો આમ નાગરિકની પણ એવી જવાબદારી છે કે આવું જ્યારે સામાજિક જવાબદારી નિભાવવાની આવે તો નિભાવી. તો અમે તો પોલીસ છીએ, હંમેશા અમારે તો સામાજિક જવાબદારીઓ નિભાવવાની જ છે. તો અમે એ લોકોને કન્વિન્સ કર્યા છે કે ભાઈ તમે જો ઈચ્છતા હો નથી થતા. મજૂરી કરી કર્યા હોય એને હાથ કરી જ પડવી જોઈએ. મારા દીકરાના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા છે, સમાધાન થયું નથી. તો ઈ દીકરીના મેથી અમદાવાદ થી કન્યાદાન દેવા બોલાવ્યા છે. ઈ દીકરી અત્યારે કેવી રોડે છે, તો હવે અમારાને શું પગલું લેવું? અને બધાને લાલચ આપી કે અમે એટલો કરિયાવર આપશું. એક દીકરીને 208 આઈટમ આપતી, એમાં એટલું કઈ છે કઈ વ્યવસ્થા નહીં, પાણી નહીં, શાક કઈ નહીં. આમ નમ 5 વાગ્યા ના અમે આવ્યા વેલા. યોગ્ય લાગે જ નહીં ને, આવી રીતે કરાય જ નહીં ને. આગળ એક ભાઈ ને તો એટક આવી ગયો. અટાણે મા બાપ વગરની દીકરી આમાં હોય, હેરાન કેટલી થતી હોય. એને તો કડક સજા મળવી જોઈએ ને, ભલે જલમટી પડે. હું તો કહું ભાગવો ન જોઈએ ને, ગમે ત્યાંથી પકડીને હાજર કરો. હા, આ 28 યુગલોના સમૂહ લગ્ન આજે થવાના હતા, પરંતુ જેવા કન્યા પક્ષ વરપક્ષના લોકો અહીં આવ્યા તો જોયું કે પૂરતું આયોજન હોય એવું લાગતું નથી. તો મુખ્ય આયોજક જે હતા એનો સંપર્ક કરવા અહીંયા હાજર નહોતા અને એનો સંપર્ક પણ થઈ શકતો નહોતો. તો પછી ધીમે ધીમે એ લોકો વિખરાવા માંડ્યા. તો એ દરમિયાન પોલીસને ખબર પડી તો પીઆઈ, એસીપી, ડીસીપી અમે બધા અહીં આવી ગયા. અને મેઇન વસ્તુ તો આમ નાગરિકની પણ એવી જવાબદારી છે કે આવું જ્યારે સામાજિક જવાબદારી નિભાવવાની આવે તો નિભાવી. તો અમે તો પોલીસ છીએ, હંમેશા અમારે તો સામાજિક જવાબદારીઓ નિભાવવાની જ છે. તો અમે એ લોકોને કન્વિન્સ કર્યા છે કે ભાઈ તમે જો ઈચ્છતા હો તો તમારે જે પણ ડેકોરેમમાં સમૂહ લગ્ન થવાના હોય એ જ ડેકોરેમમાં પોલીસ દ્વારા અમે આ સમૂહ લગ્ન સંપન્ન કરાવીએ. તો એ બાબત કન્વિન્સ થઈ ગયા છે. અને હાલમાં ચોરીમાં વરરાજા અને કન્યા આવી ગયા છે અને બીજા અમુક કપલ જે છે મંદિરોમાં
પહોંચ્યા છે લગ્ન કરવા માટે, તો એને પણ બોલાવીને અત્રે જ લગ્ન સંપન્ન થાય એવી વ્યવસ્થા અમે ચાલુ કરી છે. ફરિયાદી તરીકે આ વર પક્ષ કન્યા પક્ષમાંથી કોઈને લેશું, પરંતુ મેઇન વસ્તુ તો એવી પણ જાણવા મળી છે કે આ ઘણી વખત આયોજન કરે છે. ગયા વર્ષે પણ કર્યું હતું, ત્યારે કોઈ કપલને કરિયાવર આપ્યો નહોતો, તો એને આ વખતે એવું કીધું કે તમે આ સમૂહ લગ્નમાં આવશો ત્યારે આપીશું. એટલે એ પણ જાણવા મળ્યું કે આની આ ટાઈપની એમો છે કે દાન ઉઘરાવીને પછી સારો પ્રસંગ જેને સંપન્ન કરવાનો છે એ લોકો આવી જાય ત્યારે એ રખડતા ભટકતા થઈ જાય ને પોતે ફરાર થઈ જાય. આની બાઈક ચાલી હા તો ઉપર ક્યાં નંદુ બહુ ખરાબ આ બનાવ છે. માણસોના સમૂહ લગ્નની અંદર વિશ્વાસ ઉઠી જશે અને આવા જે સામાજિક કાર્યક્રમો થતા હોય તો સમાજના જે આગેવાનો હોય એને પણ આમાં ધ્યાન દેવું જોઈએ. અત્યારે આ સમય એવો છે કે લેભાગુ માણસો પૈસા દેનારા છે અને આવા કાર્યની અંદર સહકાર આપનારા છે, પણ એક જાતનો આ વેપાર કરી અને આવા હજારો માણસોની સાથે ચીટિંગ કરે છે. એવા માણસોને સખતમાં સખત સજા આપવી જોઈએ અને દાખલારૂપ નમૂનારૂપ કાર્યક્રમ કરવો જોઈએ. પોલીસનો સહકાર અહીંયા સારો છે, પબ્લિકે પોલીસને સહકાર આપી અને કમસે કમ આ જે વરઘોડિયા છે એ લોકોના મુહૂર્ત સાદા રીતે પણ જો સચવાઈ જાય તો આ દીકરા દીકરીનું મંગલ થશે. હું તો આ લાઈનમાં 20 વર્ષથી છું. મેં તો આવા અનેક દાખલા જોયેલા છે. આ એક વેપાર જ છે. સમૂહ લગ્નના દીકરીઓ આગળથી રૂપિયા પડવી અને પછી આવી રીતે આ ભાગુડો બધા ભાગી જાય છે. અને એક આવા સમૂહ લગ્નમાં બને ત્યાં લગી જોડાવું નહીં. જ્યાં તમારા સમાજના સમૂહ લગ્ન હોય ને ત્યાં જ જોડાવું. બીજે ક્યાંય આવા સમૂહ લગ્ન થતા હોય ત્યાં જોડાશો નહીં, નકર તમારા પૈસા લઈને લે ભાગુ બધા ભાગી જશે, કરિયાવરે કઈ દેશે નહીં. અને આવા છેતરપિંડીથી તમે કોઈ છેતરાશો નહીં. તમારા સમાજના હોય ત્યાં જ સમૂહ લગ્ન કરવા વિનંતી. આ કાંઈ યોગ્ય નથી અને જ્યાં પોરે એવું થયું હતું તો બધાને ખબર હતી, તો આ લોકોને શું કામે ફી ભરવા દીધી અને શું કામે આ બિસાડા મજૂરી કરી અને પૈસા ભર્યા છે, તો બિસાડી દીકરીઓની હાય લેવાય નહીં આવી કોઈ. થાવે જોઈએ, આવા જરૂરી જ છે. બધું કેસ જ કરવો જોઈએ. આ બધા હેરાન એટલા માણસો થયા. દીકરીઓના મા બાપ કેવી રીતે આવ્યા હોય અહીંયા મોટી મોટી આશા લઈ કે અમારું થાય, તો આ આવી રીતે બધા વયા જ ગયા. કોઈ ભેગા નથી થતા, મજૂરી કરી કર્યા હોય. એને હાથ કરી પડવી જોઈએ. મારા દીકરાના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા છે, સમાધાન થયું નથી. એ દીકરીના મેથી અમદાવાદ થી કન્યાદાન દેવા બોલાવ્યા છે. એ દીકરી અત્યારે કેવી રોડે છે, તો હવે અમારાને શું પગલું લેવું? અને બધાને લાલચ આપી કે અમે એટલો કરિયાવર આપશું. એક દીકરીને 208 આઈટમ આપતી, એમાં કઈ છે કઈ વ્યવસ્થા નહીં, પાણી નહીં, શાક કઈ નહીં. આમ નમ 5 વાગ્યા અમે આવ્યા વેલા. યોગ્ય લાગે જ નહીં ને, આવી રીતે કરાય જ નહીં ને. આગળ એક ભાઈ ને તો એટક આવી ગયો. અટાણે મા બાપ વગરની દીકરી આમાં હોય, હેરાન કેટલી થતી હોય. એને તો કડક સજા મળવી જોઈએ ને, ભલે જલમટી પડે. હું તો કહું ભાગવો ન જોઈએ ને, ગમે ત્યાંથી પકડીને હાજર કરો. હા, આ 28 યુગલોના સમૂહ લગ્ન આજે થવાના હતા, પરંતુ જેવા કન્યા પક્ષ વર પક્ષના લોકો અહીં આવ્યા તો જોયું કે પૂરતું આયોજન હોય એવું લાગતું નથી. તો મુખ્ય આયોજક જે હતા એનો સંપર્ક કરવા અહીંયા હાજર નહોતા અને એનો સંપર્ક પણ થઈ શકતો નહોતો. તો પછી ધીમે ધીમે એ લોકો વિખરાવા માંડ્યા. તો એ દરમિયાન પોલીસને ખબર પડી, તો પીઆઈ, એસીપી, ડીસીપી અમે બધા અહીંયા આવી ગયા. અને મેઇન વસ્તુ તો આમ નાગરિકની પણ એવી જવાબદારી છે કે આવું જ્યારે સામાજિક જવાબદારી નિભાવવાની આવે તો નિભાવી. તો અમે તો પોલીસ છીએ, હંમેશા અમારે તો સામાજિક જવાબદારીઓ નિભાવવાની જ છે. તો અમે એ લોકોને કન્વિન્સ કર્યા છે કે ભાઈ તમે જો ઈચ્છતા હો તો તમારે જે પણ ડેકોરેમમાં સમૂહ લગ્ન થવાના હોય એ જ ડેકોરેમમાં પોલીસ દ્વારા અમે આ સમૂહ લગ્ન સંપન્ન કરાવીએ. તો એ બાબત કન્વિન્સ થઈ ગયા છે. અને હાલમાં ચોરીમાં વરરાજા અને કન્યા આવી ગયા છે અને બીજા અમુક કપલ જે છે મંદિરોમાં
પહોંચ્યા છે લગ્ન કરવા માટે, તો એને પણ બોલાવીને અત્રે જ લગ્ન સંપન્ન થાય એવી વ્યવસ્થા અમે ચાલુ કરી છે. ફરિયાદી તરીકે આ વરપક્ષ કન્યા પક્ષમાંથી કોઈને લેશું, પરંતુ મેઇન વસ્તુ તો એવી પણ જાણવા મળી છે કે આ ઘણી વખત આયોજન કરે છે. ગયા વર્ષે પણ કર્યું હતું, ત્યારે કોઈ કપલને કરિયાવર આપ્યો નહોતો, તો એને આ વખતે એવું કીધું કે તમે આ સમૂહ લગ્નમાં આવશો ત્યારે આપીશું. એટલે એ પણ જાણવા મળ્યું કે આની આ ટાઈપની એમો છે કે દાન ઉઘરાવીને પછી સારો પ્રસંગ જેને સંપન્ન કરવાનો છે એ લોકો આવી જાય ત્યારે એ રખડતા ભટકતા થઈ જાય ને પોતે ફરાર થઈ જાય.